સર્વેને જય શ્રી કૃષ્ણ. આજે આપણે આ વિડીયોમાં માતા ખોડિયારના વ્રત કરવાની વિધિ તથા નિયમો જાણીશું. મા ખોડિયારનું કલ્યાણકારી વ્રત 7 દિવસ કરવાનું હોય છે. કોઈપણ મહિનાના સુદ પક્ષના અજવાળિયાની રવિવારથી આ વ્રતની શરૂઆત કરવી જોઈએ. રવિવારે સવારે વહેલા ઉઠીને સ્નાનાદિથી પરવારીને પૂજન વિધિ શરૂ કરવી. વ્રતીએ પૂર્વાભિમુખ આસન ગ્રહણ કરીને પોતાની સામે પૂજનનું સ્થાપન કરવું. સ્થાપન માટે એક પાટલા કે બાજટ ઉપર સ્વચ્છ લાલ વસ્ત્ર પાથરીને ખોડિયાર માતાની છબીનું સ્થાપન કરવું જોઈએ. છબી પાસે સવા મુઠ્ઠી ઘઉં મૂકવા જોઈએ. મા ખોડિયાર સાથે 7 બહેનો હતી, માટે દરેક બહેનના નામે એક દીવો પ્રગટાવવો જોઈએ. 7 કોડિયામાં 7 દીવા કરવા જોઈએ. માતાજીના દીવા હંમેશા ઘીના જ કરવા જોઈએ. પછી 7 અગરબત્તી કરવી. માતાજીને 7 બહેનોને કંકુ ચોખાનો ચાંદલો કરીને 7 લાલ પુષ્પ અર્પણ કરવા. ત્યાર પછી માતાજીને થાળમાં સુખડી, લાપસી અથવા તો કોઈપણ વસ્તુનું નૈવેદ્ય અર્પણ કરવું જોઈએ. ત્યારબાદ માતાજીની સામે મનનો સંકલ્પ રજૂ કરવો અને કહેવું કે હે મા ખોડિયાર, હું મન, વચન અને કર્મથી સ્વચ્છ થઈ આપના વ્રતનો આરંભ કરું છું. તમે મારી મનોકામના પૂર્ણ કરજો. ત્યારબાદ વ્રતની વાર્તા વાંચવી અથવા વાર્તા સાંભળવી. વાર્તા સાંભળ્યા પછી માતાજીની આરતી કરવી. પછી ખોડિયાર ભાવની અથવા તો ખોડિયાર ચાલીસાનો પાઠ કરવો જોઈએ. માતાજીના નામની એક માળા કરવી. માતાજીના ગરબા પણ ગાઈ શકાય છે. ત્યારબાદ મા ખોડિયારની છબી લઈને પૂજા સ્થાપનામાં મૂકી દેવી અને ઘઉં ચકલાને ચણમાં નાખી દેવા. 7 પુષ્પ 7 સુહાગણ સ્ત્રીને અથવા તો 7 કુંવારી કન્યાને આપી દેવા. આવી રીતે પૂજાપાઠ કર્યા પછી એક વખત સાત્વિક ભોજન કરી શકાય, અર્થાત વ્રતીએ એકટાનું કરવું જોઈએ. ફળાહાર પણ લઈ શકાય છે. વ્રતીએ બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ. રવિવાર, સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર અને શનિવાર, આમ 7 દિવસ ઉપર જણાવ્યા મુજબ પૂજા અર્ચના કરવી જોઈએ. પછી 8મા દિવસે વ્રતનું ઉજવણું કરવું. ઉજવણામાં વ્રતના 8મા દિવસે રવિવારે સવાસેર લોટની લાપસી બનાવવી. રવિવારના દિવસે માતાજીની પૂજા અર્ચના કરીને માતાજીને નૈવેદ્યમાં લાપસીનો પ્રસાદ અર્પણ કરવો. ત્યાર પછી 7 વ્યક્તિને, ચાહે તે સ્ત્રી હોય કે પુરુષ હોય, કુંવારી કન્યા હોય કે બાળક હોય, લાપસીનો પ્રસાદ આપવો. આ વ્રત વધુમાં વધુ 7 વખત કરી શકાય છે. મા ખોડિયારના વ્રત કરવાની વિધિ અમુક પુસ્તકોમાં 7 દિવસની જણાવી છે તથા અમુક પુસ્તકોમાં લખેલ છે કે 5, 11, 21 અથવા તો 51 રવિવાર આ વ્રત કરવું જોઈએ. માટે માતા ખોડિયારનું વ્રત 7 દિવસ પણ કરી શકાય છે અથવા તો જેટલા રવિવારનો સંકલ્પ કર્યો હોય એટલા રવિવાર આ વ્રત કરી શકાય છે. માતા ખોડિયારનું વ્રત 7 દિવસ કરે અથવા તો જેટલા રવિવારનો સંકલ્પ કર્યો હોય એટલા રવિવાર કરે તો પણ બંનેમાં પૂજાની વિધિ ઉપર જણાવ્યા મુજબ સરખી જ હોય છે. ખાસ એ યાદ રાખવાનું કે મા ખોડિયારના વ્રતમાં 7 દીવા કરીને, 7 અગરબત્તી કરીને, 7 લાલ પુષ્પ અર્પણ કરીને નૈવેદ્ય અર્પણ કરવું જોઈએ અને આખો દિવસ મા ખોડિયારના નામનું સ્મરણ કરવું જોઈએ. વ્રત કરનારે જેટલા રવિવારનો સંકલ્પ કર્યો હોય એટલા રવિવાર વ્રત કરીને છેલ્લા રવિવારે વ્રતનું ઉજવણું કરવું. અગર વ્રતના સમયે કોઈ પણ રવિવારે કોઈ વિઘ્ન આવે, સૂતક હોય અથવા તો બહેનોને 4 દિવસ સ્ત્રી ધર્મ પાળવાનો આવે તો એ રવિવારને ગણતરીમાં નહીં લેવાનો. પછીના રવિવારને ગણતરીમાં લઈને જેટલા રવિવારનો સંકલ્પ કર્યો હોય એટલા રવિવાર પૂર્ણ કરવા.
ઉજવણાના દિવસે આપણે જેટલા રવિવારનો સંકલ્પ કર્યો હોય એટલી માતા ખોડિયાર વ્રતની પુસ્તિકા ભેટ રૂપે આપવી. મોટા ભાગે માતા ખોડિયારનું વ્રત સૌભાગ્યવતી બહેનો કરે છે, પણ આ વ્રત ભાઈઓ નાના મોટા સૌ માતા ખોડિયારનું વ્રત કરી શકે છે. કોઈને બંધન નથી. મા ખોડિયાર તો વ્રત કરનાર સૌને રાજી કરે છે. માતા ખોડિયાર તો અત્યંત દયાળુ સ્વભાવના છે. શ્રદ્ધા ભક્તિથી માતાજીનું વ્રત કરવાથી માતાજી પ્રસન્ન થાય છે અને વ્રતીની સર્વે મનોકામના પૂર્ણ કરે છે. બોલો શ્રી ખોડિયાર માતની જય.